એટલે ભાઈ તું તારી ઘરવાળીને લઈ આવ્યો કે? એટલે હા ભાઈ, પણ મારી સાસુએ મારી ઇજ્જત કાઢી નાખી. કેમ ભાઈ, શું થયું? એમાં એમ થયું કે મારી સાસુ માટે હું 150 રૂપિયાના કેળા લઈને ગયો અને એણે 100 રૂપિયા પકડાવતા એને શરમ ન આવી. એટલે ભાઈ તું ત્યાં તારી ઘરવાળીને લેવા ગયો હતો કે કેળા વેચવા ગયો હતો? એટલે ભાઈ ઉતારો, બચાવો બચાવો. એટલે ભાઈ ઉતારો, કોક ઉતારો ભાઈ. ભાઈ કોક ઉતારો ભાઈ. ભાઈ ઉતારો મને, આ ઉતારો ઉતારો ઉતારો. ભાઈ કેમ સડી ગયા તમે? થેન્ક યુ ભાઈ. એટલે ભાઈ એમ કેમ કરતા તમે સડી ગયા? ચાલો હું તમને બતાવું. બેડી આવ નીચે, બેડી આવ નીચે. ઉતારો ભાઈ ઉતારો, ઉતારો ભાઈ ઉતારો. ₹50 આપતા, આજે કેમ 10 જ રૂપિયા? ભાઈ પહેલાં હું કવારો હતો, હવે મારા લગ્ન થઈ ગયા. વાહ સાહેબ વાહ. એટલે મારા પૈસાથી જ તમારી પત્નીને લીલા લેર કરાવો એમ ને? એટલે ભાઈ પહેલા 7 ફેરા ફરતા હતા અને હવે કેમ 4 ફેરા જ ફરે? જો ભાઈ, પહેલા 7 અક્ષરવાળા હસબન્ડનું ચાલતું, હવે 4 અક્ષરવાળી વાઈફનું ચાલે છે એટલે. ભાઈ કોઈ છે ભાઈ? બોલો ને ભાઈ. એટલે ભાઈ એકાદી રોટલી હોય તો આપો ને. એટલે ભાઈ રોટલી તો હજી બની નથી, થોડોક મોડો તો આવજે. તો એક કામ કરો ભાઈ, રોટલી બને ને એટલે હાલો અમારો નંબર, મને મિસ કોલ કરી દેજો. એટલે ભાઈ તું મિસ કોલની ક્યાં વાત કરે છે? હું રોટલી સીધી તને વોટ્સઅપ કરી દઈ, ત્યાંથી ડાઉનલોડ કરીને ખાઈ લેજે. ભાઈ ભાઈ ભાઈ, એટલે તમે યાર એને મારો શું કામ યાર બસારક ને? એટલે ભાઈ જ્યારે પણ એની ભાઈ પૈસા માંગવા જાવ ને ત્યારે એમ જ કહે કે મારી ઘરવાળી હોસ્પિટલમાં છે. આ તો એ કેસ કે એની ઘરવાળી હોસ્પિટલમાં છે તો પણ હું કામ યાર બસારક ને મારો તમે? પણ ભાઈ મને આજે ખબર પડી કે એની ઘરવાળી નર્સ છે. એટલે અત્યાર સુધી તમને રમાડતો હતો? હા મારો, હજી મારો. એટલે ભાઈ તારે હવે લગ્ન નથી કરવા? હા, પણ હું એવી છોકરી સાથે લગ્ન કરીશ કે જે સાદગીમાં રહેતી હોય, જે મહેનતુ હોય, જે આજ્ઞાકારી હોય, એ ઘર સ્વચ્છ રાખતી હોય અને જમવાનું સારું બનાવતી હોય. તો ભાઈ મારા ઘરે આવતું, આ બધા ગુણ મારી નોકરાણીમાં છે. ભાઈ ભાઈ આજે ગાડી હું હકાવીશ હો. નહીં ભાઈ. કેમ ભાઈ, મારી ઉપર ભરોસો નથી? નહીં ભાઈ, નથી ભરોસો. ઠીક છે ભાઈ, જ્યાં ભરોસો નહીં ત્યાં દોસ્તી પણ નહીં. એટલે ભાઈ એક વાત પૂછું? પૂછો ને ભાઈ. બળનું કામ કડતી થાય ખરું? હા થાય ને. કેવી રીતના? એનું ઉદાહરણ હોય તો આપો ને. તું એક કામ કર ભાઈ, કાયમ ચૂર્ણ લઈ લે, તારે બળ જ નહીં કરવું પડે. એટલે ભાઈ એક પ્રશ્ન પૂછું તને? બોલો ને ભાઈ. હું સાલું વિચાર કરું કે આ વરસાદ હોય ત્યારે વીજળી કેમ થતી હશે? એટલે એટલી પણ તને ખબર નથી યાર. એ તો બત્તી મારીને જોવેશ કે કાંઈ કોરું તો નથી રહી ગયું ને.